कृष्ण 524 श्री राम। केवट कीन्ही बहुत सेवकाई, सो जमीनी सिंगरोर गवाई। होत प्रात बट छीरु मगावा, जटा मुकुट निज शीस बनावा। केवटे घणी सेवा करी ते रात्रे શૃંગવેરપુરમાં જ વિતાવી। બીજા દિવસે સવાર થતાં જ વડનું દૂધ મંગાવ્યું અને તેનાથી શ્રી રામ લક્ષ્મણે પોતાના શિરે જટાઓના મુગટ બનાવ્યા। રામ સખા તબ નાવ મંગાઈ, પ્રિયા ચઢાઈ ચઢે રઘુરાઈ। लखन बान धनु धरे बनाई, आप चढ़े प्रभु आयसु पाई। त्यारे श्री रामचंद्रजीना सखा निषादराजे नाव मंगावी। पहला प्रिया सीताजीने तेनी पर चढ़ावी, पछी श्री रघुनाथजी चढ़्या, पछी लक्ष्मणजीए धनुष बाण सजावीने राख्या અને પ્રભુ શ્રી રામચંદ્રજીની આજ્ઞા પામી સ્વયં ચઢ્યા। બિકલ બિલો કી મોહી રઘુબીરા, બોલે મધુર ભજન ધરી ધીરા। तात प्रणामु तात सन कहे हूँ, बार बार पद पंकज गहे हूँ। મને વ્યાકુળ જોઈને શ્રી રઘુવીરજી ધીરજ ધરીને મધુર વચન બોલ્યા, હે तात, પિતાજીને મારા પ્રણામ કહેજો અને મારા તરફથી વારંવાર એમના ચરણ કમળ પકડજો। કર બીપાય પરી વિનય બહોરી, तात કરિય જન ચિંતા મોરી। बन मग मंगल कुशल हमारे, कृपा अनुग्रह पुण्य तुम्हारे। પછી પગ પકડીને વિનંતી કરજો કે હે પિતાજી, આપ મારી ચિંતા ન કરો। આપની કૃપા અનુગ્રહ અને પુણ્યથી વનમાં અને માર્ગમાં અમારું કુશળ મંગળ થશે। तुम्हारे अनुग्रह तात कानन जात सुख पाई हो, प्रतिपालियाय सुकुशल देखन पाय पुण्य फिरी आई हो। जननी सकल परितोषी परि परिपाय, करी बिनती घनी तुलसी करहूँ सोई जतनु जय कुशली, रही कौशल धनी। हे पिताजी, आपना अनुग्रहથી હું વનમાં જતા સર્વે પ્રકારનું સુખ પામીશ। આજ્ઞાનું સારી રીતે પાલન કરીને ચરણોના દર્શન કરવા કુશળપૂર્વક પાછો વળીને આવીશ। બધી માતાઓના પગે પડી પડીને તેમને દરેક પ્રકારે સંતોષ આપીને એમને ઘણી વિનંતી કરીને તુલસીદાસ કહે છે, તમે એવો પ્રયત્ન કરજો કે જેથી કૌશલપતિ પિતાજી કુશળ રહે। દુરેસન કહબ સંદેશુ, બાર બાર પદ પદુમ ગહી, કરબ સોઈ ઉપદેશુ, જે હિન સોચ મોહી અવધપતિ। વારંવાર ચરણ કમળોને પકડીને ગુરુ વશિષ્ઠજીને મારો સંદેશો કહેજો કે તેઓ એવા જ ઉપદેશો આપે કે જેથી અવધપતિ પિતાજી મારો શોક ન કરે। અસ્તુ।